નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુ ટાર્ગેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સેટ એક્ઝામ ધોરણ 5 માટે જે લેવામાં આવે છે એના આઈએમપી પ્રશ્નો 25 આઈએમપી પ્રશ્નો છે આજે આપણે જોવાના છીએ। આજે આપણે આ 25 આઈએમપી પ્રશ્નોનો ભાગ નંબર 2 જોઈએ છીએ। ભાગ નંબર 1 આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને પણ તમે એ ભાગ નંબર 1 નો અભ્યાસ કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર આપણે 1 થી 25 નંબરના પ્રશ્નો જોયા હતા। આ ભાગની અંદર આપણે 26 થી લઈ 50 સુધીના પ્રશ્નો છે એ જોવાના છીએ। તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 26 થી, કે દર્પણ આકૃતિ અહીં આપેલી છે। તો અગાઉ પણ આપણે 25 નંબરનો પ્રશ્ન દર્પણ આકૃતિનો જોઈ ચૂક્યા છીએ। અહીંયા પણ દર્પણ આકૃતિ છે। તો દર્પણ આકૃતિની અંદર શું હોય છે કે જે ડાબું હોય એ જમણું થાય છે અને જમણું હોય એ ડાબું થાય છે। તો જો અહીંયા તમે જોશો કે અહીંયા દર્પણ રાખ્યું છે, તો આ જે ભાગ છે એ જમણી બાજુ છે, તો એટલે કે નીચેની તરફ છે, તો એ ઉપરની તરફ રહેશે। એટલે અહીંયા આ ભાગ અહીંયા આવશે, આ ભાગ છે બરાબર છે એ અહીંયા આવી જશે, બરાબર છે। એટલે આ જે દર્પણ આ બાજુ છે, નીચેની બાજુ છે, એટલા માટે નીચેવાળું જે છે એ ઉપર જશે અને ઉપરવાળું નીચે આવશે। બાકી આ ભાગ છે અને આ ભાગ છે એ બંને ત્યાંના ત્યાં જ રહેશે। તો એવી આકૃતિ તમે જોશો તો આકૃતિ નંબર ડી, ઓપ્શન નંબર ડી છે, એવી આકૃતિ બને છે, જે આપણો જવાબ છે। ચલો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 27, A બરાબર 1, B બરાબર 2, C બરાબર 3 અને D બરાબર 4 એમ ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે તો BAT બેટ માટે કયો વિકલ્પ સાચો બને? તો જો બી માટે 2, તો અહીંયા 2 આપેલા છે। ત્યાર પછી A માટે 1, તો અહીંયા 1, અને ટી, તો ટી માટે આપણે નંબર એ રીતે આપીએ તો કેટલા થાય? 20 થાય। તો આવો ઓપ્શન છે ઓપ્શન સી, બરાબર। તો આપણો જવાબ થશે। 28મો પ્રશ્ન જોઈએ કે નીતાબેનની 3 દીકરીઓ મિતા, મીના અને સીતા, એની અંદર સૌથી મોટી નાની દીકરી છે કોણ? તો કે મીના। હવે મિતાની મોટી બહેનનું નામ સીતા છે, તો સીતાને કેટલી બહેનો? તો અહીંયા 3 જ બહેનો હશે, કારણ કે અહીંયા મીના, અહીંયા તમે જોશો તો મીના, ત્યાર પછી અહીંયા આ સીતા, બરાબર, અને મિતા, 3 બહેનો જ છે, એમની જ વાતો થઈ રહી છે। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 29, કે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો। તો જો અહીંયા સફરજન છે, બોર છે, ટમેટું છે અને ટેટી છે, તો આને તાર્કિક રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો આપણે એવું કહી શકીએ કે સફરજન છે એની અંદર કાનો માત્ર કશું છે નહીં, એટલે આપણે એને પહેલા નંબર ઉપર રાખશું, એટલે ઓપ્શન બી આપણો જવાબ થશે। ત્યાર પછી જો ટમેટું છે, ત્યાર પછી અહીંયા ટમેટું છે, તમે જોઈ શકો છો આ ટમેટું, એની અંદર એક કાનો છે અને માત્ર છે, બરાબર, અને રસવાવાળું છે। તો અહીંયા ટેટી છે, તો ત્યાં દીર્ઘઈ છે, બરાબર। તો એ 4 નંબર આવશે, ત્યાર પછી 2 નંબર બોર આવશે અને છેલ્લું ટમેટું 3 નંબર આવશે। આ રીતે તમે અનુમાન તાર્કિક રીતે લગાવી શકો છો। 30મો પ્રશ્ન છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો। તો જો અહીંયા પહેલાં શું આવશે? તો કે પહેલાં આ IV, તો એ જે રોમન અંક છે આ બધા, તો IVનો અર્થ થાય છે અહીંયા 4, ત્યાર પછી અહીં Xનો અર્થ થાય છે 10, IXનો અર્થ થાય છે 9 અને VIનો અર્થ થાય છે 6। તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના, તો પહેલાં 4 આવશે,
ત્યાર પછી 6 આવશે, પછી 9 આવશે અને છેલ્લે 10 આવશે. તો એવો ઓપ્શન બનશે ઓપ્શન બી. કયો ઓપ્શન? બી. 2, 1, 4 અને 3. 31મો પ્રશ્ન જોઈએ કે કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. હવે હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે, તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? તો આપણે 20 કેરીઓ છે, બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે, એટલે કેટલા થશે? તો 325 ગુણ્યા આપણે 20 કરીશું, તો 5 દૂની 10 ની 0 વત્તા 1, 2 2 દૂ 4 ને 1 5 અને 3 દૂને 6, તો 6500 કેરીઓ થશે. પરંતુ હજુ 225 કેરીઓ છે એ ભરવાની બાકી છે, તો ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? તો આ 6500ની અંદર 6500ની અંદર હું 225 કેરીઓ ઉમેરી દઈશ, તો મને જવાબ મળશે સી. 6725 કેરીઓ છે એ શરૂઆતના ઢગલામાં હશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 32 કે ફૂટબોલની રમતમાં રમતનો સમય 90 મિનિટ અને 15 મિનિટનો બ્રેક હોય છે. જો ફૂટબોલની રમત બપોરે 4 અને 20 વાગે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે? તો અહીંયા 4 અને 20 વાગે રમત શરૂ થવાની છે. હવે 90 મિનિટ એટલે કેટલું થયું? તો 90 મિનિટ એટલે થશે 1 કલાક અને 30 મિનિટ. બરાબર? તો અહીંયા આપણે 1 કલાક અને 30 મિનિટ ઉમેરી દઈએ. ત્યાર પછી 15 મિનિટનો બ્રેક પણ આપણે ઉમેરી દઈએ. 15 મિનિટનો બ્રેક ઉમેરી દઈએ. આનો સરવાળો કરીએ તો અહીંયા 5 થશે, અહીંયા 3, 4, 5 અને અહીંયા 6 થશે અને અહીંયા 4 ને 1 5 થશે. હવે તમે જોશો તો 5 અને 65 મિનિટ આવે છે. તો અહીંયા 60 મિનિટ, 65 મિનિટ એટલે શું? તો કે 1 કલાક અને 5 મિનિટ. તો આ 1 કલાક છે, આપણે 5 ને 1 આની અંદર ગણી લઈએ તો 6 કલાક અને 5 મિનિટ એ આપણો જવાબ થશે. તો એવો ઓપ્શન છે ઓપ્શન બી. 6 કલાક અને 5 PM 5 વાગે આ રમત છે એ પૂર્ણ થશે. ચલો 33મો પ્રશ્ન છે કે 85 વત્તા 85 વત્તા 85 વત્તા 85 આ કેટલી વખત છે? તો કે 5 વખત છે. પણ કેવા છે? તો પ્લસ એમનો સરવાળો કરવાનો છે. તો આ 85નો સરવાળો કરો અને અહીંયા બધા માઇનસ છે, તો આ અહીંયા આ 83નો સરવાળો કરો અને બંનેની બાદબાકી કરશો તો જવાબ આવશે 10. તો અહીંયા હવે પૂછ્યું છે બરાબર 5 વખત ખાલી જગ્યા. બરાબર 5 વખત ખાલી જગ્યા. તો અહીંયા 10 જવાબ આવશે. અહીંયા 2 જવાબ આવશે, એટલે ઓપ્શન તમારો થશે ઓપ્શન ડી, 5 વખત 2. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 34 કે 10,000થી 100 ઓછા એટલે કેટલા? તો 10,000 છે એની અંદરથી આપણે 100 બાદ કરીએ. આ 10,000 માઇનસ 100 બાદ કરીએ તો 0 0, અહીંયા ઉપર આવશે 9, અહીંયા પણ 9 અને અહીંયા આવશે 0 ઉપર. તો 9માંથી 1 જાય તો કેટલા થશે? 8. બરાબર? અને અહીંયા 9ના 9, તો 9,000 અને 90 એ આપણો જવાબ આવશે. 9,900 આપણો જવાબ આવશે. કેટલો? તો કે 9,900. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 35 નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે? તો જુઓ અહીંયા ઓપ્શન ડી, 5 રૂપિયાનો સિક્કો 1 નંગ. તો અહીંયા 5 રૂપિયાનો 1 નંગનો સિક્કો એટલે 5 રૂપિયા થાય. બરાબર છે? કેટલા થાય? તો 5 રૂપિયા થાય. હવે અહીંયા 1 રૂપિયાના સિક્કા કેટલા? 4 નંગ. તો કેટલા પૈસા થશે? તો 4 રૂપિયા થશે. હવે અહીંયા 50 પૈસાના 6 નંગ સિક્કા, તો કેટલા થશે? તો અહીંયા 3 રૂપિયા થશે. હવે 2 રૂપિયાના સિક્કા કેટલા?
તો કે 2, તો અહીંયા 4 રૂપિયા થશે. તમે જોશો કે સૌથી કોનું મૂલ્ય વધારે છે, તો અહીંયા ડીનું મૂલ્ય સૌથી વધારે થશે. ચલો હવે 36મો પ્રશ્ન છે. અહીંયા આપણને આકારો આપ્યા છે. આ 4 જુદા જુદા આકારની વસ્તુઓ છે. નીચે આપેલ વજનિયાની પરિસ્થિતિ જોઈને કયા આકારની વસ્તુનું વજન વધારે છે તે જણાવો. તો અહીંયા આપણે જોવાનું છે કે કોનું વજન છે એ વધારે છે. તમે જોશો કે અહીંયા તમે જોશો તો આ જે ગોળ છે એનું વજન વધારે છે પહેલી જે આકૃતિ છે એની અંદર. હવે આ આકૃતિ છે એની અંદર તમે જોશો કે આ ઈંટ જેવો આકાર છે, સમઘન છે, એનું વજન વધારે છે. પરંતુ સમઘન કરતાં તો અહીંયા ગોળનું વજન વધારે હતું પહેલી આકૃતિમાં. એટલે સમઘન છે એ ગોળ કરતાં નાનો છે, બરાબર. હવે આ સમઘન છે એ મોટું છે કોની કરતાં? આ શંકુ આકાર કરતાં. એટલે શંકુ આકાર ગોળ કરતાં પણ નાનો થયો. ત્યાર પછી અહીંયા નળાકાર આકાર છે એ પણ સમઘન કરતાં નાનું છે, એટલે એ ગોળ કરતાં પણ નાનું છે. તો આપણને ખ્યાલ આવે કે સૌથી મોટું કોણ હશે? તો સૌથી મોટું છે વધારે વજનવાળું એ ગોળ છે. એટલે ઓપ્શન ડી આપણો જવાબ થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે આકૃતિ જોઈને નક્કી કરો કે એનું વજન શું હશે. તો જો અહીંયા 2 કિલો અને 1 કિલો એટલે કુલ 3 કિલો આ બાજુ મૂકેલું છે અને આ બાજુ 500 ગ્રામ ઓછું કરેલું છે. તો 3 કિલોમાંથી 500 ગ્રામ બાદ કરીએ એટલે 2 કિલો અને 500 ગ્રામ આપણો જવાબ થશે. ચલો 38મો પ્રશ્ન છે કે 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા 10 લીટર પાણી થાય. આવા 10 જગને પાણીથી ભરતા કેટલા લીટર પાણી થાય? તો જો 4 જગને આપણે ભરીએ તો 10 લીટર પાણી થાય. હવે આવા 10 જગને તો બીજા 4ને ભરીએ તો બીજું 10 લીટર થાય. હવે બીજા 2 જગ ભરીએ તો કેટલું થાય? તો કે 5 લીટર. તો તમે જોશો કે આ 4 અને આ 2 કેટલું થયું? 10 લીટર થઈ ગયું, 10 જગ થઈ ગયા. અને લીટર કેટલા થશે? 10, 10, 20 ને 5, 25. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 25 લીટર. ચલો ખ્યાલ આવી ગયો? તો કે હા. ચલો 39મો પ્રશ્ન છે 10 × 37 × 5 × 2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 100. તો તમે જોશો કે અહીંયા 37 છે, બધાનો ગુણાકાર કરીએ આ બધાનો તો કેટલો જવાબ આવે? તો 37 હવે ગુણ્યા 5 દૂને 10 અને આ 10 તો છે જ તે એટલે ગુણ્યા 10. તો તમે તરત ગુણાકાર કરી શકો 37 આનું શૂન્ય અને આ 10ની શૂન્ય એટલે 3700 જવાબ આવે છે. હવે બરાબર હવે અહીંયા આપ્યા છે 100. હવે એને 100ને કોની સાથે ગુણવું? તો 3700 જવાબ થાય. તો કે સાહેબ ઓપ્શન ડી 37 સાથે ગુણો. કેની સાથે? 37 સાથે ગુણો એટલે 3700 થઈ જાય ને. એટલે આ બંને બરાબર થઈ જાય. ચલો તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. હવે 40મો પ્રશ્ન છે કે 999 × 9 બરાબર કેટલા થાય? તો આની અંદરથી ઓપ્શન સી આપણો સાચો જવાબ છે કે 9999 ઓછા 1008 કરશો તો અહીંયા જે જવાબ આવશે એટલો જવાબ તમારે થઈ જશે. બરાબર. એ તમે ગુણાકાર કરી લેજો અને પછી તમને ખ્યાલ આવી જશે. હવે 41મો પ્રશ્ન જોઈએ કે 100 × ખાલી જગ્યા બરાબર 4500 તો ખાલી જગ્યાની કિંમત કેટલી? તો અહીંયા 100 × હું કેટલા કરું તો 450 થાય. તો 100 × 4.5 હું કરીશ તો જવાબ મળશે 450. એટલે 4 અને 5ની વચ્ચેનો જવાબ હશે ઓપ્શન સી. બરાબર. કારણ કે આ 4 અને 0.5 છે એટલે 5ની વચ્ચે છે. 4 અને 5ની વચ્ચે. ચલો 42મો પ્રશ્ન છે કે ધોરણ 5ની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવો.
તો અહીંયા જો પહેલો એકમ વજાતો માળિયામાં અને કાતરિયામાં, એ પેજ નંબર 1થી શરૂઆત થાય છે અને ક્યાં સુધી છે તો કે 18 એટલે કે 17 સુધી છે. તો આ પહેલા એકમના કેટલા પેજ થયા? 17. હવે અહીંયા બીજો એકમ છે એ 18થી લઈ અને 35 સુધી છે, એટલે 18થી શરૂઆત થાય છે અને 35 સુધી. તો તમે એનું બાદબાકી કરશો તો જવાબ આવશે 17. ત્રીજો એકમ છે કે સવારે સળવળ, તો અહીંયા જે છે એ 35થી લઈ 53 સુધી છે, તો એનો તમે બાદબાકી કરશો, 53માંથી 35 જાય તો 18 જવાબ આવશે. ત્યાર પછી અહીંયા 70માંથી 53 કાઢો તો પણ જવાબ કેટલો આવશે? 17 આવશે. એટલે અહીં એકમ નંબર 3 છે એ સૌથી વધુ પેજ ધરાવે છે એમ આપણે કહી શકીએ. ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 43. 1 સેમી લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાની મદદથી વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય? તો અહીંયા 1 સેમી લંબાઈ ધરાવે છે ચોરસ, તો 1 સેમી છે એ લંબાઈ છે, તો પહોળાઈ પણ 1 સેમી હશે. કેમ? કારણ કે એ ચોરસ છે. હવે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે લંબાઈનો વર્ગ, તો 1નો વર્ગ બરાબર કેટલો? 1. હવે આવા 8 છે, 8 ટુકડા છે, તો કેટલું થશે તો કે 8 થશે. કેટલું થશે? 8. ઓપ્શન ડી આપણો જવાબ થશે. હવે એક ચોરસની પરિમિતિ 120 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે ચોરસની પરિમિતિ 120 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય નું સૂત્ર શું છે કે ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ. હવે અહીંયા ચોરસની પરિમિતિ 120 આપી છે, એટલે એની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? 30 થશે. કેટલી? 30 થશે, કારણ કે ચોરસ છે એટલે સરખું થાય. હવે અહીંયા એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આપણે 30 ગુણ્યા 30 કરીએ તો જવાબ કેટલો આવશે? 900 સેમીનો વર્ગ. બરાબર, ઓપ્શન ડી આપણો જવાબ થશે. હવે 45મો પ્રશ્ન છે કે આપેલા આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવતો નથી? તો જો અહીંયા 1/4 થાય છે, અહીંયા પણ થાય છે અને અહીંયા પણ થાય છે. ઓપ્શન ડી છે ત્યાં 1/4 થતો નથી. કેમ? કારણ કે આ જે 3 ભાગ રહ્યા એ આ આખા ભાગ જેટલા છે નહીં, એટલા માટે. બરાબર, થોડા થોડા નાના છે એટલે સરખા 3 ભાગ થતા નથી. સરખા 4 ભાગ થતા હોય તો જ 1/4 કહેવાય. એટલે ઓપ્શન ડી આપણો જવાબ થશે. ચલો 46મો પ્રશ્ન કે એક બીકરમાં 1 લખોટી નાખતા 15 મિલી પાણી ઊંચું જાય તો આવી 8 લખોટી નાખતા કેટલા મિલી પાણી ઊંચે જશે? તો 15 ગુણ્યા 8, 15 × 8 = 120. બરાબર, ઓપ્શન એ 120 મિલી ઊંચે જશે. ચલો, એક ઝાડ પર 6 પક્ષીઓ બેઠા હતા, તેમાંથી 2 પક્ષીઓ ઉડી ગયા, તો ઝાડ પર કુલ પક્ષીઓમાંથી કેટલામાં ભાગના બાકી રહ્યા? તો કુલ પક્ષી 6 હતા, એમાંથી 2 ઉડી ગયા એટલે 4 રહ્યા, એટલે 4/6 ભાગના પક્ષીઓ રહ્યા. તો હવે 4/6 અહીંયા ઓપ્શનમાં છે નહીં, તો આપણે છેદ ઉડાડીએ. 2 દૂની 4 અને 3 દૂની 6, તો 2/3 ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. ચલો આગળ જોઈએ કે 48મો પ્રશ્ન છે કે 2/5 બરાબર 4/10 બરાબર 6/15. આ રીતે 20ને નીચે કેટલા આવશે એ આપણે કહેવાનું છે. તો જો અહીંયા 2 દાને 2નો 10 સાથે ગુણાકાર કર્યો તો 20 જવાબ આવ્યો. તો અહીંયા નીચે 5નો પણ મારે 10 સાથે ગુણાકાર કરવો
પડે તો જવાબ કેટલો આવશે? 50. ઓપ્શન બી. ઉપર જેટલા સાથે ગુણાકાર કર્યો એટલા જ સાથે નીચે ગુણાકાર કરવો પડશે. ચલો 49મો પ્રશ્ન છે કે એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલોગ્રામ 250 ગ્રામ બટાકા અને 500 ગ્રામ ટમેટા અને 250 ગ્રામ ધાણા અને 150 ગ્રામ ફુદીનો ખરીદે છે, તો તેણે ખરીદેલું શાકભાજીનું કુલ વજન કેટલું? તો અહીં આ 1 કિલો, ત્યાર પછી આ 500 ગ્રામ અને આ 250 ગ્રામ, એટલે એ પણ 500 ગ્રામ થયું. એટલે કુલ ટોટલ અહીંયા 1 કિલો અને 500 ને 500 1000 ગ્રામ, એટલે એ બીજું 1 કિલો, એટલે 2 કિલો અને 150 ગ્રામ થશે. હવે ઓપ્શનમાં 2 કિલો ને 150 ગ્રામ છે નહીં, એટલે ઓપ્શન એવું કહે છે કે 2 કિલોગ્રામથી વધારે હશે. ચલો 50મો પ્રશ્ન કે 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની 10,000 નોટ જોઈએ. કેટલી નોટ જોઈએ? 10,000. 10,000 નોટ જોઈએ. આ 10,000 છે, બરાબર. એની અંદર મારે બીજી હું 100 નોટો ઉમેરું, એટલે બરાબર કેટલી? 100 નોટો, 100 રૂપિયાની નોટો ઉમેરું એટલે ગુણ્યા 100 કરું તો મને જવાબ મળશે 10 લાખ રૂપિયા. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. ચલો ખ્યાલ આવી ગયો. તો અહીંયા સુધી આ ભાગ રાખીએ છીએ. નવા વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નો અને ભાગ જોઈશું આગળના ભાગની અંદર. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલો આવજો.